નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ભરૂચમાં હિન્દુ સંગઠનોની રજૂઆત બાદ સગડિયાના ગોવાલી ગામે મુસ્લિમ ધર્મના લોકો દ્વારા ગૌચરની જમીન પર ગેરકાયદેસર દબાણ કરી બનાવેલ દરગાહ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું। હિન્દુ સંગઠનોના ભારે વિરોધના પગલે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા મુસ્લિમ ધર્મના લોકો દ્વારા સરકારી ગૌચરની જમીન પર બનાવેલ દરગાહ તોડી પાડવામાં આવી। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામની ગૌચરણમાં મુસ્લિમ ધર્મના લોકો દ્વારા સરકારી ગૌચર જમીન ઉપર ગેરકાયદેસર રીતે બનાવેલ દરગાહ હિન્દુ સંગઠનોના ભારે વિરોધના પગલે સ્થાનિક વહીવટીતંત્ર સફાળું જાગતા ગેરકાયદેસર દબાણ કરી બનાવેલ દરગાહ તોડી પાડવામાં આવી। ગાયોની ગૌચરણની જમીન પર અવૈધ કબજો કરી ગેરકાયદેસર રીતે દરગાહ બનાવી દેતા સ્થાનિક લોકો તેમજ હિન્દુ સંગઠનોના સંતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને બે બાબતે તાલુકા કક્ષાએથી લઈને જિલ્લા કક્ષાએ બાંધકામ કરનાર સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ગેરકાયદેસરની આ પ્રવૃત્તિ પર કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી। આખરે હિન્દુ સમાજના લોકો અને હિન્દુ સંગઠનોની મહેનત રંગ લાવી અને અવૈધ રીતે બનાવેલ દરગાહ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા બુલડોઝર ફેરવી તોડી પાડવામાં આવી। રિપોર્ટર જપન શાહ, ભરૂચ। મારું નામ કેતવભાઈ રાજેશભાઈ દેસાઈ છે। ગોવાલી ગામનો વતની છું। આજ રોજ ટીડીઓ સાહેબ અને ગ્રામ પંચાયત દ્વારા ગોવાલી ગામમાં ગૌચર જમીનમાં જે ધાર્મિક દરગાહનું જે અવૈધ બાંધકામ હતું એને દુરસ્ત કરવા માટે ટીમ આવી છે અને હાલ ચાલુ જ છે એ કામ। અને આની અરજી મેં 2025 માર્ચમાં રૂબરૂ એસપી સાહેબ, કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબને કરી હતી। ત્યાર પછી 8-9 મહિના પછી મેં સ્વાગત પોર્ટલ પર ફરિયાદ નિવારણ કેન્દ્રમાં આની ફરિયાદ કરી હતી। ત્યારબાદ માપણી પછી આજે દુરસ્ત કરવામાં આવે છે। મારું નામ દિલીપસિંહ ભૂપેન્દ્રસિંહ ચૌહાણ, હું ઝઘડિયા સુલતાનપરાનો રહેવાસી છું। આ દરગાહ પર પંચાયતની સ્થાપના થઈ તે પહેલાંની છે અને હું 1983માં અહીંયા માંડવા હોટલ હતી ભીખાભાઈ સરદારની, એમની સાથે અહીંયા ફૂલ ચડાવવા આવતો હતો એમની સાથે, ત્યારની મને આ જગ્યાની ખબર છે। પહેલાં 3 જ દરગાહ હતી અહીંયા ગાડી, જૂનામાં જૂની ઓટલા જેવું હતું ને એની પર દરગાહ હતી। બાકીની દરગાહો એમણે આ લોકોએ વિરોધ કર્યો કેતવભાઈને, ત્યાર પછી સ્થાપના થઈ એની અને ખરેખર કોઈ પણ પૂર્વ મંજૂરી સિવાય થયેલી, જેથી આજે તોડી પાડવામાં આવે છે અને જે કંઈ થયું તે યોગ્ય થયું છે।